નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, થંબનેલ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે આજે આ વિડીયોમાં આપણે કયા ટૉપિક ઉપર વાત કરવાના છીએ. ઘણા લોકોની મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવી રહ્યા છે કે ડિપ્લોમા સેમ 5નું રિઝલ્ટ ક્યારે આવશે, તેમજ ડિગ્રી સેમ 5નું રિઝલ્ટ ક્યારે આવશે. તો મિત્રો, હું અહીંયા આવી ગયો છું જીટીયુના એકેડેમિક કેલેન્ડરમાં. સૌથી પહેલાં જે છે આપણે ડિગ્રીવાળા જે સ્ટુડન્ટ્સ છે એની વાત કરી લઈએ. તો તમે કોલમ નંબર 30 તમે જુઓ તો બી સેમિસ્ટર 5 કરેક્ટ. તમે આમાં જોશો મિત્રો કે જેમ તમારી ટર્મ એન્ડ ડેટ અને ટર્મ સ્ટાર્ટ ડેટ જે પ્રમાણે હતી એ પ્રમાણે આ કેલેન્ડર વર્ક કરતું હતું. ઇવન જો તમે થિયરી એક્ઝામ તમે જોશો તો 2 ડિસેમ્બરથી ચાલુ થઈ હતી અને 22 ડિસેમ્બરના આજુબાજુ કમ્પ્લીટ થઈ હતી. તેમજ તમે તમારું પ્રેક્ટિકલ એક્ઝામની ડેટ પણ જે તમે જોશો તો એ પ્રમાણે તમારું શિડ્યુલ ચાલતું હતું રિવાઇઝ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જ. તો મિત્રો, હું એવું કન્સિડર કરી શકું છું કે તમારું જે રિઝલ્ટ પણ જે છે એ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ડિગ્રીવાળાનું સેમિસ્ટર 5નું રિઝલ્ટ 23 ફેબ્રુઆરી 2024ની રોજ આવી શકવાની સંભાવના છે મિત્રો. અને ઇનકેસ જો 23 ફેબ્રુઆરીએ નહીં આવ્યું તો ઉપર નીચે થોડી તારીખ થઈ શકે છે. મે બી પોસિબલ છે કે વહેલા તો નહીં આવે, એના પહેલાં થોડું એવું મોડું થઈ શકે, કાં તો પછી 23 ફેબ્રુઆરી. બરાબર. હવે આપણે ડિપ્લોમાવાળા મિત્રોની વાત કરી લઈએ. ડિપ્લોમાવાળા જે સ્ટુડન્ટ્સ છે તો એમની માટે કોલમ નંબર તમે 27 જુઓ તો 27 અહીંયા ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 5 લખેલું છે. એ પ્રમાણે અગર તમારી જે ટર્મ સ્ટાર્ટિંગ ડેટ જે છે એ 27 જુલાઈ હતી, તેમજ એન્ડિંગ ડેટ જે છે 9 નવેમ્બરની આજુબાજુ હતી. તમારી થિયરી એક્ઝામ એઝ વેલ એઝ પ્રેક્ટિકલ એક્ઝામ પણ જે છે જીટીયુના કેલેન્ડર પ્રમાણે જ જે છે રાખવામાં આવેલી હતી. તો હું એનું રિઝલ્ટની અગર વાત કરું તો એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 18 ફેબ્રુઆરી 2024ના રોજ તમારું રિઝલ્ટ જાહેર થવાની સંભાવના બતાવે છે મિત્રો. ઇન કેસ થોડું આગું પાછું થઈ શકે છે, નો ઇશ્યુ, પણ જે અત્યાર સુધી એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જ તમારું શિડ્યુલ ચાલતું હતું તો હું એવું કન્સિડર કરી શકું છું મિત્રો કે તમારું રિઝલ્ટ જે છે 18 ફેબ્રુઆરી 2024ના રોજ આવી શકવાની સંભાવના છે મિત્રો. જેમ આવશે હું તમને મારી યુટ્યુબ ચેનલમાં તેમજ મારા ઇન્સ્ટાગ્રામ ચેનલમાં તમને એના રિલેટેડ અપડેટ આપી દઈશ. તો મિત્રો, હજી સુધી તમે મારા ઇન્સ્ટાગ્રામને ફોલો નહીં કર્યું છે તો જલ્દી જઈને કરી લો. તેમજ મેં મારી વોટ્સઅપ ચેનલ પણ ક્રિએટ કરેલી છે, તમે ત્યાં પણ જોઈન કરી શકો છો મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો વોચ કરવા માટે. જો તમે મારી ચેનલમાં નવા હો તો અત્યારે જ લાઈક કરી દો, શેર કરી દો, અને જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરી દો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.